દળો સાથેની અથડામણમાં 3 માઓવાદીઓ ઠાર, 2 મહિલાઓનો સમાવેશ. માર્યા ગયેલા માઓવાદીઓ પર કુલ 15 લાખનું ઇનામ હતું. છત્તીસગઢમાં સુકમા જિલ્લા સુરક્ષા દળો સાથે થયેલી એક ભીષણ અથડામણમાં 2 મહિલાઓ સહિત 3 માઓવાદીઓ માર્યા ગયા હતા. જિલ્લા રિઝર્વ ગાર્ડ DRGની એક ટુકડી જ્યારે નક્સલ વિરોધી અભિયાન પર હતી ત્યારે ભેજી અને ચિંતા ગુફા પોલીસ મથકની સરહદે આવેલા તુમલપાડના જંગલપહાડી વિસ્તારમાં અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા માઓવાદીની ઓળખ જન મિલિશિયા કમાન્ડર અને સ્નાઇપર નિષ્ણાત માંડવી દેવાકોટા એરિયા કમિટી CNM કમાન્ડર પોડિયમ ગંગી અને કિસારામ એરિયા કમિટીના સભ્ય સોડી ગંગી તરીકે થઈ છે. આ ત્રણેય પર કુલ 15 લાખ રૂપિયાનું ઇનામ હતું, જેમાં દરેક પર 5-5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયેલું હતું. સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી એક 303 રાઇફલ, બેરલ, ગ્રેનેડ લોન્ચર, BGL, અન્ય હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી P. સુંદરરાજે જણાવ્યું કે બસ્તરમાં માઓવાદ હવે તેના અંતિમ તબક્કામાં છે અને આતંક તથા ભ્રમની તેમની રણનીતિ હવે સફળ નહીં થાય. તેમણે માઓવાદીઓને હિંસાનો માર્ગ છોડી સરકારની પુનર્વસન નીતિનો લાભ લેવા અપીલ કરી હતી. આ વર્ષે બસ્તર વિસ્તારમાં અત્યાર સુધીમાં 233 માઓવાદીઓ માર્યા ગયા છે, જે દર્શાવે છે કે સુરક્ષા દળોએ નક્સલવાદી નેટવર્ક પર તેમની પકડ મજબૂત બનાવી છે.